કેમ છો બધા મજામાં ને? તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આપણે કામ કરીને બધા સવારમાં ઉઠીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે વાડીએ અને ત્યાં આપણે આટો મારવા જવાનું છે। તો ચાલો જઈએ હવે આટો મારવા। હેલો ગાઈસ, આપણે જાય છે વાડીએ। છે ગામનો રોડ। તો ગાઈસ શંકર જાય છે છેલ્લે ઓલું એક નાકું છે ઈ જોવા। આ છે કિરણબેન દવા છાંટે છે પપ લઈને એના ખેતરમાં। જો તમે ગયા છે ત્યાં ઓલા સેટ હે ઓડી છે ત્યાં મોટર ચાલુ કરવાની છે અને શેઠાનું પાણી માથે જાય છે તો ત્યાં તે જોવા ગયા છે। જો જાય છે ત્યાં હજી નાકામાં બે એકાયરે જાય છે। એક દવાનો પપ લઈને જાય છે અને એક એમનો ઠાલે હાથે જાય છે। वहाँ ट्रेक्टर हाले छे कमलेशभाई લીવર ट्रेक्टर ताणे छे केम के एने चढ़ावવાની ઉપાધિ બહુ છે એટલે માટે અને અહીંયા વાવે છે બીજું ખેતર। આ છે બાછાલી આટલી બાછાલી છાંટી છે આપણે અને પાઈ છે બધી જામ। હવે આજે ચણાનું કામકાજ પૂરું થઈ ગયું છે। ચણામાં આજ પાણી વરી ગયું છે પૂરવાણ। હવે ચણાને બે દી લગી ઉપાધિ કહી છે નહીં। હવે છેલ્લા નાકા જો પીતા હતા પી ગયા બાકી આમ જોઈ લો તો બધા ચણા વાવેલા છે આપણે આમ સરોવર ક્યાંય ઘટે નહીં। અમને બધી ઓલ બાજુ ધાણા વાવેલા છે આ બાજુ ચણા છે બધા રેડીએ તમે કેમ બાકી આ છેલ્લી છાન હોય તો જો પાવડા બાવડા હાજર લીધા છે। હવે પૂરું બધી માયા હકલાઈ જાય અત્યારે। જો ગાઈસ આપણે બધું પાણી વરી ગયું છે ઘઉં ચણા અને ઘઉં તો નથી આવ્યા ચણામાં આથી તે બધા છેક સુધી ચણા વાવ્યા હતા તો એમાં બધામાં ચણામાં પાણી વરી ગયું છે અને ધાણા પણ આપણે બધા પી ગયા છે કાલના। તો ધાણા જીરું પણ આ જ કમ્પ્લીટ થઈ ગયું છે તો ત્રણેયમાં આપણે પાણી પી ગયું છે અને આપણે થઈ ગયા છીએ સાવ ફ્રી હવે નવરા। તો હવે એક મોટર બંધ કરી દીધી છે અને બીજી મોટર થોડોકવામાં હે અધૂરા કેરા હતા નાકા તે બંધ કરી દીધા છે અને બાસાલીના પણ આપણે 5-6 બોટલ ખાલી કરી નાખીએ તો બટ હવે ડોયલું પણ નવરી થઈ ગઈ છે તો પાણીનો વારો બધો પૂરો થઈ ગયો છે તો બધા તમે જોઈ શકો છો 7-8 દી સુધી પાણી જોયું નકરું એક આરે 4-5 મોટર ચાલુ હતી આમાં તો પાણી બધું પી ગયું છે। તો ગાઈસ આ છે અમારા ત્યાં વાડી છે ત્યાંના ફૂલ ઝાડ તો આ એક બેને વાવ્યા છે એ ફૂલ ઝાડ છે આને કહેવાય જાસૂદ 2-3 પ્રકારના આવે પણ આ ઓલા મોટા મોટા આવે એ છે। પાસે વાયો છે લીમડો ઓલી બાજુ છે એક બાજુ તુલસી માતા છે બીજી બાજુ એક ગુલાબ છે અને આ છે જાસૂદ। કેટલા બધા આવ્યા પડ્યા છે ડાયરે કોટા ફીટા હે ફૂલ એટલા આવે છે અને પાછળ ઓલો દેખાય એ બધી શાકભાજી વાવ્યું છે અને આ બીજો પાસે દેખાય એ ગુવાર છે।